કરતી સાફ કરું છું. રોમ રોમ ભાઈ. રામ ભાઈ બેહો. ચમ આવવાનું થયું? ભાઈ આપણા ઘેર છે ને 2 દાડા પછી પ્રસંગ છે. હા, તો એ બધા આવો તો સારું લાગે. 2 દાડા પછી? 2 દાડા પછી પણ મારા મેળ આવે એવો નહીં. મારા ભાઈબંધના છોકરાનું લગ્ન છે એટલે મારે તો જવાનું છે. જુઓ ભાઈ, તો એ મારા ભાઈ છો, તો એ નહીં આવો તો મારો પ્રસંગ અધૂરો રહે. તો એ આવો તો થોડું સારું લાગે. પછી ભલે તમારી મરજી, તમારા લગ્નમાં જવું હોય તો, બાકી તમે આવો તો સારું લાગે. હારું હેડો ભાઈ, હું જઉં છું તારે. એટલે ભાઈ આ વરાતમાં તારા શેવો દોસ્તારના ઘેર લગ્ન સાથે જવાનું છે? જો ભાઈ, લગ્ન તો મને ખબર છે કેન્સલ થયું છે, પણ મારે એના ઘેર પ્રસંગમાં જવું નહીં એટલે મેં એને બોનું કાઢ્યું કે મારા લગ્નમાં જવાનું. ચમ નહીં જવાનું મોટા ભાઈના ઘેર? અને તને ખબર તો છે મારે એના ઘેર સમ નહીં જવું. એ હું પૂછપૂછ કરીશ યાર. મને ખબર છે એની પરિસ્થિતિ આજે વીક છે એટલે તમારી ના ઘેર નહીં જવું. તને એક વખત કીધું તો ખરું, મારું મગજ નહીં બગાડ્યું. તારા જવું હોય તો તું એના ઘેર જજે, મારે નહીં આવું એના ઘેર. પેલું બાયણું બંધ કરી દે પેલા, જજે. અરે ભાઈ તમે જ્યાં નહીં હજી? આ વરસાદ આવતો હતો એટલે હું ઉભો રહ્યો થોડી વાર, પણ આમાં ઉભરાવા જેવું નહીં. આવું જઉં છું હું પલટતો એ જતું રહે. આજે મને ખબર પડી કે માણસના જીવનમાં છે ને લાગણી ને પ્રેમની કોઈ કદર નહીં. પૈસા જ મહત્વના છે. જેના પાસે ગાડી છે, બંગલો છે, પૈસા છે, એનું જ લોકો મોં ના લે. બાકી આ મારા જીવનની ગરીબોની કોઈ વેલ્યુ નહીં. બીજા લોકોની તો દૂરની વાત છે. આ મારો ભાઈ છે એ જ મારી ઇજ્જત નહીં કરતો. આજે હું એના ઘેર ગયો, એને મને પાણીનો ભાવે ના પૂછ્યું. સાહેબ બધું બરોબર છે કે? બીજું બધું તો બરોબર છે, પણ તમારા ભાઈમાં લોહી ઓછું છે એટલે લોહી ચડાવવું પડશે. એવું છે સાહેબ? આવો તો નહીં, અમે લોહીની વ્યવસ્થા હું કરી દઉં છું. હા, પણ એ ધ્યાન રાખજો, તમારા ભાઈનામાં બ્લડ ગ્રુપ છે ઓ નેગેટિવ છે, જે હોમાં 2 જણાનું જ હોય છે. એટલે તમારા કોઈ પરિવારમાં કોઈનું હોય તો જલ્દીથી લાવી દો, જેથી કરીને તમારા ભાઈને આપણે જલ્દીથી લોહી ચડાવી દઈએ. ઓવા સાહેબ, હું નેગેટિવ સર, મારા મોટા ભાઈને સર. અરે ભાઈ તમે ડૉક્ટર સાહેબને કહીને તો આવ્યા છો કે મારા મોટા ભાઈને એ જ બ્લડ ગ્રુપ છે. તમે તો શેમ ઉઠા છો હૈયોન પહાણ? તમે યોના ગાડી બધા સંબંધ કાપી કાઢ્યા છે. તમે યોન ઘેર જતા નહીં. તમે એને ઘેર પ્રસંગ તો એ દર તમે ગયા હોત તો આજે તમારા સંબંધ સુધરી ગયા હોત. પણ તમને પૈસાનો પાવર તો માતો જ નહીં. જોઈને તમે ભગવાને આપણને આજે 100 લાઈન મૂકી દીધા. આજે આપણે હોમાંથી ભાઈના ઘેર જવું પડે. આમ હું મોઢું લઈને જઈને ઘેર, અને લોહી હાલવાની ના પડે તો શું કરે?